વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ રોડ રસ્તાની ગુણવત્તા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને સત્તાધીશોની કામગીરી સામે સવાલો પણ ઉઠી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં નજીવા વરસાદમાં જ રસ્તાઓ ધોવાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નોકરી ધંધા અને અન્ય કામસર નીકળતા લોકો માટે રોજિંદી અવરજવર મુશ્કેલીરૂપ બની છે. શહેરના કલાલી વિસ્તારના રોડ પણ ધોવાઈ જતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મામલે જ્યારે મેયર ગીતાબેન મકવાણાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે મીડિયાના માધ્યમથી આ રસ્તો ડેમેજ થયો છે તેની જાણ થઈ છે, તો અધિકારીઓને ત્યાં બોલાવીને રોડનું નિરીક્ષણ કરી તપાસ કરાવ્યા બાદ અત્યારે જે પણ કંઈ રોડને લગતું કામકાજ કરાવવાનું હોય તે કરાવી દઈશું અને તપાસ કરાવીશું કે આ રોડ ડેમેજ થવા પાછળનું કારણ શું છે. હાલ રસ્તાને વહેલી તકે સમારકામ કરી પ્રજાને પડતી તકલીફો દૂર કરવાની કામગીરી હાથ ધરીશું. એક તરફ સ્માર્ટ સિટીના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ વરસાદના શરૂઆતના દિવસોમાં જ રસ્તાઓની હાલત બિસ્માર બનતા વિકાસ કાર્યોની ગુણવત્તા સામે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. હવે તપાસમાં શું બહાર આવે છે અને પ્રજાને ક્યારે રાહત મળે છે તેના ઉપર સૌની નજર છે. હા, આપ મીડિયાના માધ્યમથી જે અમને જાણવા મળ્યું છે કે એ રોડ ડેમેજ થયો છે, તો હું અધિકારીઓને ત્યાં બોલાવીને એનું નિરીક્ષણ કરાવીને અને એ તપાસ કરાવ્યા બાદ જે અત્યારે કામકાજ કરાવવાનું છે એ કરાવી દઈશું અને તપાસ કરાવીશું કે કયા કારણથી આ રોડને ડેમેજ થયું છે. બેન, કેટલું જોખમી માનો છો? એટલે સ્થાનિક લોકોને બહુ તકલીફ પડી રહી છે, સ્થાનિક લોકો પણ નારાજ છે. કેટલું કાલે જે પ્રમાણે વરસાદ પડ્યો એ વરસાદના લીધે જે રોડને જે નુકસાન થયું છે, તો એમાં તો અમે અત્યારે હાલ કંઈ કરી નહીં શકીએ, પણ જે કામકાજ જે કરાવવાનું છે અધિકારીઓ બોલાવીને તાત્કાલિક ધોરણે અમે એનું કામ કરાવીશું.